નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સોભાસણ પાસે લોડિંગ રિક્ષાની ટક્કર, મહિલાને થયો ગંભીર ઈજા। વડનગર તાલુકાના સોભાસણ ગામેથી વાઘરી તરફ જતા રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં રમીલાબેન સુરેશજી કાનાજી ઠાકોર, ઉંમર વર્ષ 45, રહે ફિરોજપુરા સોસાયટી, બીજાપુરને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। ઘટનાની ફરિયાદ મોડોકાળે નોંધાઈ છે। માહિતી મુજબ લોડિંગ રિક્ષા નંબર GJ02AU 6368નો ચાલક પોતાના કબજાની રિક્ષા બેદરકારીપૂર્વક તથા પૂરઝડપે હાંકી આવ્યો હતો। આ દરમિયાન રિક્ષાએ સામેથી આવતા રમીલાબેનની વહુ બેસેલી પેસેન્જર રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે રમીલાબેન સહિત સાથી પેસેન્જરોને શરીરે ખાસ કરીને જમણા હાથ અને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચેલી। ઘટના સમયે કોઈ દવાખાનાની અથવા પોલીસ સ્ટેશનની તાત્કાલિક મદદ ન મળતા અને રમીલાબેન પોતાની વહુની સારવારમાં વ્યસ્ત હોવાને કારણે ફરિયાદ નોંધાવવામાં મોડું થયું હતું। ઉપરાંત અકસ્માત બાદ આરોપી રિક્ષા માલિક સાથે સમાધાન અંગે પણ ચર્ચા ચાલતી હોવાથી પણ કાર્યવાહી ટળી હતી। હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। વડનગરમાં કોલેજ 3 રસ્તા નજીક ગોલવાડાના યુવાન ઉપર 4 શખ્સોએ હુમલો કરતા ઈજા। વડનગરમાં આવેલ કોલેજ 3 રસ્તા નજીકના એક પાર્લરમાં દવા લઈ રહેલા ગોલવાડાના યુવાન ઉપર ઉશ્કેરાઈ ગયેલા 4 શખ્સોએ હુમલો કરીને ધોકા, ટોમી જેવા હથિયારો મારતા ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્તને સારવાર માટે વડનગર સિવિલમાં ખસેડાયો હતો। ઈડર તાલુકાના ગોલવાડા ગામના ફરિયાદી ભરતજી અળખાજી ઠાકોર, ઉંમર વર્ષ 48, પોતાના કુટુંબી ભાઈ સાથે ગાડી લઈને સુંઢિયા આવ્યા હતા। ત્યાંથી કામ પતાવીને તેઓ પરત ઘરે જતા હતા ત્યારે વડનગરમાં કોલેજ 3 રસ્તા પાસેના પાર્લરમાંથી દવા લેવાની હોય અહીં તેઓ રોકાયા હતા। ત્યારે તેમની પાસે ટોમી ધોકા સાથે ચહેરા નેનાજી ઠાકોર, પ્રકાશ ચહેરાજી ઠાકોર, ટીના ચહેરાજી ઠાકોર અને એક અજાણ્યો શખ્સ, તમામ રહે સુલતાનપુર, તાલુકો વડનગરવાળા આવેલ અને તે અમારી બાઇડીને કેમ વેચી મારી છે તેમ કહીને તકરાર કરી હતી। જ્યારે ચારેય જણાએ ફરિયાદીને ધોકા અને ગરડાપાટો મારતા હોબાળો થયો હતો, જેથી આસપાસમાંથી લોકો ભેગા થઈ જતા તેઓ ધમકી આપીને જતા રહ્યા હતા। આ અંગે નોંધાવેલ ફરિયાદના આધારે વડનગર પોલીસે 4 શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો। વડનગર વિસનગર હાઈવે ઉપર રુદ્ર પેટ્રોલ પંપ નજીક બનેલા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ થવા પામી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર સ્વિફ્ટ કાર નંબર GJ1KL7962ના અજાણ્યા ચાલકે ગાડીને વિસનગર તરફથી પૂર ઝડપે હંકારીને રુદ્ર પેટ્રોલ પંપ તરફ આકસ્મિક વાળી લીધી હતી, જેમાંથી નજીકથી પસાર થતા બાઇક સવાર મોટરસાઇકલ નંબર GJ2CR7504 સાથે જોરદાર ટક્કર લાગી હતી। ટક્કરમાં બાઇક સવાર બારોટ વૈભવકુમાર વિક્રમભાઈ, ઉંમર વર્ષ 24, હાલ નિવાસ પ્રતીક્ષા હોમ્સ વિસનગર, મૂળ રહે વડનગર, અર્જુનબારી દરવાજા, બારોટવાસ, નીચે પટકાયા ગયા હતા। અકસ્માતમાં તેમને ડાબા પગમાં ફ્રેક્ચર તેમજ જમણા હાથ, પગમાં અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, સાથે શરીરના અન્ય ભાગમાં પણ નાની મોટી ઈજાઓ થઈ હતી। અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરી નહોતી, જેના કારણે એના વિરુદ્ધ બેદરકારીપૂર્વક ગાડી હંકારીને અકસ્માત સર્જી ઈજા પહોંચાડવાનો ગુનો નોંધાયો છે। પોલીસ દ્વારા કાર ચાલકની ઓળખ માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને નજીકના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે।